હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ થઈને બહુ સાચા દિવસે આપણા વ્લોગની શરૂઆત ઘરેથી થઈ છે. હમણાં બહુ જવાનું થાય છે. કેમ રખડું કહેવાય. હે ફંક્શન અટેન્ડ કરી છે. ફંક્શન આપણો નાસ્તો બને છે, ભાખરી ને ચા. અને કાલે અમારે એક પાર્સલ આવ્યું હતું, તો એનો વિડીયો હમણાં હું થોડીક વાર પછી શેર કરીશ, તમે લોકો જોઈ લેજો. પાર્સલ અમારે આવ્યું છે કચ્છથી કોઈએ મોકલેલું છે. જો એ પાર્સલમાં શું નીકળે છે. બહુ બધા કામ છે આજ તો કરવાના. એડિટિંગ કરવાનું છે. એડિટિંગ કરી દેતા હોય તો મને આપણે આવી છે ગિફ્ટ. આપણા સબસ્ક્રાઈબરે આપણે એક પાર્સલ મોકલ્યું છે. આનું અનબોક્સિંગ કરી લઈએ આપણે કે શું છે આમાં. જોઈએ, પાર્સલ આવ્યું છે કચ્છ, માંડવી કચ્છથી આવ્યું છે. મિતભાઈ ગોર કરીને મોકલેલું છે. તારા માટે બોક્સિંગ કરવું તારા માટે બોક્સિંગ કરું છું. જો મેં તમારું પાર્સલ એને પહોંચાડી દીધું, ખોલી હોત દીધું. તો ભાઈ કચ્છમાં ફેમસ છે દાબેલી, ડબલ રોટી મેં ડબલ રોટી ગઈ. તો સ્પેશિયલી એનો મસાલો મોકલેલો છે આપણને. મારા જ મસાલા, કોઈ પણ વસ્તુ કાંઈ પણ મિલાવવાની જરૂર નથી. ડાયરેક્ટ મસાલો છે. ડાયરેક્ટ મસાલો. તો હું આનું છે ને 1-2 દિવસમાં બનાવીશ, પછી તમારી બધા સાથે રિવ્યૂ શેર કરીશ. અને મિતભાઈને સ્પેશિયલી થેન્ક યુ સો મચ. અમારી પાસે છે ને એક આ કોલ્ડ ડ્રિંક્સ છે. ઘણા બધા ટાઈમથી પડ્યું છે, ઘણા દિવસથી પડ્યું છે. અને પરવાને છે ને કેટલા દિવસથી આ પીવું છે, પણ એટલી બધી શરદી છે ને તો મને પીવા નથી દેતી. તો આજે હું વિચારું છું કે હવે થોડી ઘણી બધી ઓછી થઈ ગઈ છે શરદી, બહુ જીદ કરે છે, તો હું આજે એને આપી દઈશ. આ પણ કંઈક ટ્વિસ્ટથી આપીશ, એમને નહીં આપું. તો હું એવું વિચારું છું કે બે સ્કૂલે ગયા છે ને તો આને પહેલાં છુપાવી દઉં. જો એ આવી જાય અને જાતે ગોતી લઈએ, પછી એને મળશે. પર્વ કે ખુશી બેમાંથી જે ગોતશે ને એને મળશે. તો એવો કંઈક ટાસ્ક વિચારું છું. અને ઘરની અંદર ડ્રોવર તો ઘણા બધા હોય, પણ એક ડ્રોવરમાં હું નહીં મૂકું, બહારની સાઈડ જ ક્યાંય બી મૂકીશ. એને ઇઝીલી મળી જવું જોઈએ એવી રીતે. કોઈ બી જગ્યાએ આપણે મૂકી શકીએ. અહીંયા છે પણ એક ડ્રોવરની અંદર તો નહીં જ મૂકું. અહીંયા જે આ રાખેલું છે ને પોટ, આમાં છે ને આમ જાડી થોડુંક ઓછું દેખાય છે, એટલે આની અંદર કદાચ હશે તો એને ગોતતા વાર લાગશે. પણ એમને તો નહીં મૂકું, એમને મૂકીશ તો દેખાઈ જશે. એટલે પહેલાં આની અંદર નાખી દઈશ. દેખાતું નથી. બાળકો બંને સ્માર્ટ છે, એટલે એવું કહી ન શકાય કે કોણ ગોતી લઈએ. પણ આવા કંઈ બી ટાસ્ક હોય ને એટલે પર્વ થોડોક વધારે એક્સાઇટેડ હોય, તો એ ફટાફટ ગોતી લઈએ. અને ખુશીને ઘરના બધા એરિયાની ખબર હોય, કારણ કે એવું બધું કામ કરતી હોય, એટલે તો એને જલ્દી નજરમાં આવી જશે કે ક્યાં છુપાવેલું છે. શું પણ લાગે છે તને પીવા દે યાર, કેટલા દિવસથી ઓરેન્જ જ્યુસ કરે. છુપા દિયા તો મને અભી ઓરેન્જ જ્યુસ છુપા દિયા ગોતવા ગયો. પછી સ્કૂલેથી આવ્યો જ છે, આવી અને જસ્ટ જો અહીંયા બેગ અહીંયા રાખીને ડાયરેક્ટ ફ્રીજ ખોલી અને ઓરેન્જ જ્યુસ ગોતવા ગયો છે. કેવું એને આમ ક્રેવિંગ છે, એની ક્રેવિંગ છે, પણ હું પીવા નથી દેતી. ગોતમાં ત્યાં નથી ફ્રીજમાં. પરવા અહીંયા આવજો, એક વાત કહું પેલા તો પેલા અહીંયા સ્માર્ટ હે મમ્મા, ઈ સ્માર્ટ હે. તું ન ફોગી. તને એક ટાસ્ક આપું. ચાલ, હજી સ્કૂલેથી આવ્યો જ છે, હજી જસ્ટ 2 મિનિટ થઈ ને ડાયરેક્ટ ફ્રીજમાં ચેક કરવા ગયો. ઓરેન્જ જ્યુસ તું આજે ગોતી લે તો તાર પીવાની છૂટ. દીદી ગોતશે તો એનું, દીદી ગોતે તો એનું, તું ગોત તો તારું. શેર કરવાનું ના, શેર નહીં. તું ગયો તો તારું, હું ગયો તો તમારું. ખબર તો કઈ દીધું હશે, એને મળી જાય. ના, મને નથી ખબર. ના અત્યારે તું આવી ડાયરેક્ટ ગોઈ તો ખબર ના હોય ક્યાં હંતાડ્યું હે.
અરે યાર હજી તો મેં અત્યારે મૂક્યું જ છે ઈ જસ્ટ મને ખબર નહોતી કે તું આવીને ગોતવાનો છો. જો હું પેલા કહી દઉં એકેય ડ્રોવર નહીં ખોલતા, એકેય ડ્રોવરમાં નથી મેં મૂક્યું, બરાબર? આખા ઘરમાં જ છે. ખુલ્લું દેખાય, ખુલ્લું દેખાય. હા, અને મને જોવા તો દેખાય છે દીદી. કિચનમાં નથી, કિચનમાં નહીં ગોતતા. મારું આખું ઘર નહીં તો છે ને હમણાં બધું ખોલીને બધું બગાડી નાખશે. ડ્રોવરમાંથી કિચનમાં નથી. ડ્રોવરમાં ક્યાંય નથી, ખુલ્લું જ પડ્યું છે એટલે સીધું દેખાઈ જશે તમને. કિચનમાં નથી બેટા, ત્યાં ન જા. નીકળું તો અહીંયા પાર્ટથી છે જ નહીં, પણ મેં મૂક્યું જ નથી, મેં સંતાડ્યું જ છે. ડ્રોવર ખોલમાં એકેય ડ્રોવરમાં નથી. અરે ખોલવા ના પાડે દીદી. અમારું પાડે. ડ્રોવરમાં નહીં ખુશી. આને ડ્રોવર થોડું કહેવાય. આ કહેવાય જ ને કપબોર્ડ એકેય ડ્રોવરમાં નહીં. બાથરૂમમાં નથી ને. ખરો બાથરૂમમાં જવા ગયો. અરે યાર બાથરૂમમાં થોડું હોય. બધી બાથરૂમમાં ફોડીને રાખે યાર દીદી. ખાવાની વસ્તુ બાથરૂમમાં ન રાખવાની. બરાબર. અબે એ ઘર આખું વીખવા નથી, મૂક પેલા મૂક. એટલે જ મેં ડ્રોવરમાં ના પાડી. માં જોવાય. તો મેં તો જાવું ઊંચું જ છે. અને ઈ તમને 10 મિનિટનો જ ઓનલી ટાઈમ આપવામાં આવે છે. 10 મિનિટમાં ગોતવાનું છે. જો અત્યારે 12 ઉપર કાંટો આવી ગયો છે, 2 ઉપર આવે ત્યાં સુધી જ. નહીં મળે તો પછી જાશે. ખુશી ઓનલી 10 મિનિટ. કિચનમાં નથી ફરવા. ઉતર તો નીચે ઉતર. અરે નીચે ઉતર પણ ડાઇનિંગ ટેબલમાં જોવું હે. અહીં હાલે. જો હું ખોલું ને એટલે મારું અગર આમ આવી શકતા. તો ખાના હું ના પાડી હતી. ખાના કે ખાનું હે. હા મામા મને પૂરી આપે. પણ હું આવું જ છું. ચાલ ક્યાં અહીંયા નથી. મને મળી ગયું હે. ઓ ચીઠા નહીં લખી ઈદે. તમારે લખેલું હોય તો ક્યાં હે? ક્યાં આમાં શું હોય પર? ચિઠ્ઠીમાં થોડું હોય યાર પર કુછ ભી. આલો કઈ લખેલું છે. ચલો 5 મિનિટ થઈ ગઈ છે ઓલરેડી. જલ્દી કરો, વિડિયો લાંબો થાય છે. તો ગાઈસ 10 મિનિટનો ટાઈમ બહુ કાફી કહેવાય, બીકોઝ ખુલ્લું જ મૂકેલું છે. એમને then મળી જ જવું જોઈએ. આની પાસે નથી કે લે ખુલ્લું મૂકેલું. મારા છોકરા આટલા બધા સ્માર્ટ ને મળતું નથી. ગજબ કહેવાય, ગજબ કહેવાય, ગજબ. હિન્ટ ના હોય યાર. હિન્ટ તો આપી દીધી કે કિચનમાં નથી, કઈ ડ્રોવરમાં નથી, પછી એનાથી વધારે હિન્ટ કેવી હોય? અને જો ઈ તમને બે માંથી કઈ 10 મિનિટમાં નહીં ગોતી શકો ને તો હું ક્યારેય નહીં પીવા દઉં. 50-50 આવી ગયા. સાવ ઈઝી છે પણ હવે મળતું નથી. શું કહેવાય, સામે જ છે હાવ. તોય ચાલો 5 મિનિટ ઓલરેડી થઈ ગઈ છે. ખાલી 5 મિનિટ બાકી છે. તો ગાઈઝ અમારે કરવાનું છે હવે લંચ, પણ ડાયરેક્ટ આવીને પરવા ગોઈતું ને એટલે મેં એને કહી જ દીધું કે તમારે ગોતવાનું છે. મેં છુપાવ્યું છે. હજી તો તમે આવ્યા યાર સ્કૂલેથી. એમને કેમ જ છે ભાઈ, જે હતું એની જ છે, ખાલી એમને મૂક્યું છે મેં.
जो जिसे छुपाया गया है वो नहीं मिल रहा। बोलो આપણે ઘરમાં એક વસ્તુ જેની અંદર આમ રાખી અને આમ બહારથી બધું દેખાય. આમાં બધું દેખાય. મેં જોઈ લીધું. આ દેખાય એમ તો મારું વાળ એવો કાચી નું જજુ નથી. અમાર થેલી મૂકી છે. એ વસ્તુ જે આપણે ખોલી હતી પરો પડતો નહીં ને એમનો પડું. હવે દેખો ને. લો દીદી કિચનમાં ના પડે. જોઈ આવે છે. અરે હું તો મારા વિડીયોમાં બોલું. ત્યાં કોઈ ટાઈમ ઇઝ ઓવર, ટાઈમ ઇઝ ઓવર, ટાઈમ ઇઝ ઓવર, ટાઈમ ઇઝ ઓવર. મળી ગયું એટલે ટાઈમ ઇઝ ઓવર. હું બે વાર લિટરલી બે વાર મેં હાથમાં લઈને જોયું કીધું ટાઈમ ઇઝ ઓવર જોવો પેલા. ના મળી ગયું. अब मारू मैं कोई तो गाइस ये है ऑरेंज सेब जिसके अंदर है ऑरेंज ब्लिस. ये ऑरेंज ब्लिस इन माय टमी. अरे इधे मेरे नहीं आवे बरोबर पति है नहीं तारी समझे क्यों. हां बाबू कैच कहीं नहीं चॉकलेट दवा हो गई. चॉकलेट आ बच्चो તું સમજતા ક્યાં હે મેં કો. બાળકો અત્યારે ચેલેન્જ જીતી ગયા છે અને હવે અમે કરી લઈ લંચ. We'll do our lunch with this OG show TM Chaos. નથી જોવું ભાઈ, નથી જોવું. ભાઈ એને જેવું હું કઈ હે નહીં દુનિયામાં હારું. આજ છે જે પરવા લંચ ટાઈમ પરવા. ये लोग कितना पुण्य का काम करते हैं आपको पता है. પરવા તારા શોક્સ તો જો. છી પરવા વેરી બેડ. હું અત્યારે જાઉં છું શોપિંગ કરવા માટે. પહેલાં જઈશ મારા બેનની ઘરે. મારી ગાડીની ચાવી ગુમ થઈ ગઈ છે, મળતી નથી. અત્યારે ફિલહાલ ખુશીની ગાડી લઈને હું જાઉં છું. ચાલો હું તને શૂઝ લઈ દઈશ, હાલ આવું હોય તો. આવું છે નહીં. ગાઈઝ અમારા બેન મળી ગયા છે શોપિંગ કરવા. એ બેન અટાણે ભાવ વધારામાં સોના ચાંદીની ખરીદી ન હોય. हाय टकी. हेलो. हेलो. શું કરો? तो पढ़ाई कैसे चल रही है? હાલે મસ્ત. बढ़िया. જો નવી બુક મગાવી નવી એક ચેપ્ટર પતાવી દીધું. ઓ ભાઈ બુકુના થપ્પા જોઈને તો આપને ચક્કર આવી જાય. એવડા એવડા થપ્પા હોય. હજી દાંતી તપા વધશે. આ તો ખાલી 11-12મું છે. મને એક કમેન્ટ આવી હતી કે તમે કે તમારા છોકરાઓને કે ભણાવવામાં ધ્યાન નથી આપતા, અને ભાવના બેન છે ને બહુ સિન્સિયર રીતે એના યજતને ભણાવે છે. ખુશીને પરવાળી પર કે ટાઈમ આવ્યો હજી એને હમણાં આવવાનું જ છે. ટાઈમ તો આવવા દો ને કે. એટલે એવી કમેન્ટ આવી હતી. તો તું ભાઈ બહુ સારી રીતે ભણસ. તો પછી હવે અમે પાછા એક માર્કેટમાં જવાના છીએ. અહીંયા અમારું કંઈ કામ પૈતું નહીં. મારી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. મારી ગાડીની તો ચાવી મળી નથી. ખુશીબેનની ગાડી લઈને હું આવી છું, પાર્ક કરી છે. હવે તો અહીંયા ગાડી મૂકવા માટે જ અમે આવ્યા હતા. હવે બે એક ગાડીમાં વિચારશું. ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ગુંદાવાડીમાં. તો ગાઈઝ અમારે અહીંયાનું કામ પતી ગયું છે. હવે અમે જઈએ છીએ રેસકોર્સ સાઈડ. માર્કેટમાં બહુ ભીડ છે. મેં દુકાનમાં ક્યાંય છે ને વિડીયો શૂટ કરતા નથી, ક્યાંય અલાઉડ હોય ના હોય એટલે. તો શોપિંગ તો થઈ ગઈ અમારે થોડી ઘણી. અમે અત્યારે જઈ રહ્યા છીએ રેસકોર્સ. રેસકોર્સ ગ્રાઉન્ડમાં આપણે પહોંચી ગયા છીએ. જો અહીંયા સામે છે ડબલ ડેપ્ટો ધમાકા સેલ 90% ઓફ વાળી. 1 ફેબ્રુઆરી સુધી આ સેલ છે. સામે છે ને એ 3 પીસ ટ્રોલી બેગ સેટ. હા તો ગાઈઝ આમાં છે ને અમે ખાલી એક રાઉન્ડ મારી અને બહાર નીકળી જશું. કારણ કે આપણે કંઈક એટલું બધું આપણા કામનું કંઈ બહુ છે નહીં એટલે. આની પ્રાઇસ છે 1200 રૂપિયા અને એની MRP છે કંઈક 5000 સમથિંગ.
કલર સારા છે એમાં, બેગ સારું છે. ગાઈઝ અમે આમાંથી 5 જ મિનિટમાં બહાર નીકળી ગયા. એટલો ગજો ટ્રાફિક હતો, સફોકેશન અંદર ખાવા માંડ્યું. ફટાફટ બહાર આવી ગયા. હવે ડાયરેક્ટ અમે જાશું અહીંયાથી ઘરે. બહુ ટ્રાફિક છે. सूरज कब थक जाता है? शाम में. बच्चे किसके साथ खेल रचाने की बात करते हैं? सूरज से. ગાઈઝ હું ઘરે આવી ગઈ. सीख जाता है. આજે અમારે ડિનરમાં બનાવવાની છે દાબેલી. કચ્છથી જે દાબેલીનો મસાલો આવ્યો હતો ને, તો હવે ટ્રાય કરવાનો છે આપણે કેવી દાબેલી બને છે. હું આવી ને ત્યાં સુધીમાં ખુશીબેને બટેટા બાફી નહીં ખાતા, ચટણી રેડી કરી લીધી છે, બધું કમ્પ્લીટ છે. ખાલી અમારે મસાલો જ બનાવવાનો છે, કચ્છી દાબેલી મસાલા. MM from Kutch. महाराज मसाला MM from Kutch. આપણે દાબેલી શેકી લીધી છે, મસાલો જાવ ઓમાં કે તમે બટેટામાં બટેટામાં મિક્સ કર્યો છે. આપણે આજે છે ને જાડી સેવનો યુઝ કર્યો છે. મસ્ત બેની 10 out of 10 થઈ ગઈ. હા સરસ છે સુરત આવી દાબેલી ખાતો એમ. ગોવામાં યાર બનાવતા બહુ મસ્ત. પ્લેઇંગ ટાઈમ. Bye bye. જે કચ્છમાંથી આપણે મસાલો સ્પેશિયલ આવ્યો તો ખરેખર ટેસ્ટ બહુ સારો હતો. રેકમેન્ડ છે કોઈને ખરીદવું હોય તો. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ બધાય.